ત્યાર પછીના કલારત્ન છે એ તૈયાર થઈ જાય અહીંયા આવવા માટે, જેનું નામ છે સંજયભાઈ રાવત, જે અહીંયા આવી જશો. તેઓ ગુજરાતી ગાયક છે. સંજયભાઈ રાવત કોણ? જે પણ કલારત્નો અહીંયા આવે છે એમને નમ્ર વિનંતી છે કે આપણી પાસે સમયનો પણ અભાવ છે, જેથી પોતાનું પરફોર્મન્સ 1 મિનિટમાં પૂર્ણ રીતે, જેથી કરીને આપણે સમયસર આપણો કાર્યક્રમ પૂર્ણ કરી શકીએ. મારું રાવત સમાજ હોય અને મને ગર્વ છે, હું રાવત છું. અમે રાવત જ ગમે જગ્યાએ જાઓ, કોઈ પૂછો કે કોણ છે, તો રાવત છીએ એવું કહે તો મને ગર્વ થાય. અને મારો સમાજનો બહુ સપોર્ટ છે. મારી આઈડી સ્ટાઇલ સંજય રાવત સિંગર છે. એમાં મારે એક વિડીયો રાવતનો લઈને 15,000 લાખ 50,000 જોવાય છે. મને બહુ સપોર્ટ છે. મારા ગુરુજી હોય અને મારા ભાઈ હિતેશ રાવત, મારા ભરતભાઈ બોબડી, બધા મારા કલાકારો તો આનંદભાઈ નેદ્રા, બધા કેટલાય કલાકારો, કોઈ એવો કલાકાર નહીં કે સંજય રાવતને ના ઓળખો. સમાજ તો કોઈ કલાકાર ના હોય કે સંજય રાવતને ના ઓળખો, પણ હું એનો કલાકાર છું એટલે. પણ મારી માં દીપોમાં લાવશે સમય મારો, પણ મારી સમાજ હોય ને મારા રાવતો માટે ગાવું હોય, મારા રાવતો માટે ગાવું હોય, મારા રાવતો કોનમાં કડિયો વાળા રે, કોનમાં કડિયો વાળા રે, ઝોલાને ગોખરું વાળા રે, સુરાય બંકાય મારે વાલા રાવતો મને ગમતા. થેન્ક યુ વેરી મચ. એ શબ્દો મારો સમાજ માટે કહેવા છે. થોડી ઉતાવળ રાખજો, સમયની પણ આપણે પાબંદી છે એટલે. અને હજી ઘણા બધા કલારત્નોને પણ આપણે બિરદાવવાના છે. તમે તમારું વક્તવ્ય શોર્ટ કરો. સમાજના કલાકારો વધે કે નેનો કલાકાર હોય એને તમે સપોર્ટ કરજો, બસ એટલું જ કહેવું છે મારે. ખૂબ સરસ વાત કહી ભાઈએ કે આપણે એકબીજાનો પગ નહીં પણ હાથ પકડી અને એક સાંકળ બનાવવાની છે, એટલે હાથ પકડીને આગળ લાવવાના છે. ધનજીભાઈ રાવત ને હું વિનંતી કરીશ કે સત્વરે સ્ટેજ પર આવે અને બાઈશ્રીનું સન્માન કરે. ધનજીભાઈ રાવત બોરિયાવી ધનજીભાઈ રાવત સત્વરે સ્ટેજ પર આવે અને બાઈશ્રીનું સન્માન કરશે. હવે જે પણ કલારત્નો આવે છે એમને ફરીથી મારી નમ્ર વિનંતી છે કે સમયની પણ પાબંદી છે અને હજી ઘણા બધા કલાકારને આપણે બિરદાવવાના છે, તો શોર્ટમાં પોતાનું પરફોર્મન્સ બતાવે. થેન્ક યુ. ત્યાર પછીના કલારત્ન જેમનું નામ છે વિષ્ણુભાઈ રાવત, જેઓ વલસાડના છે, ગુજરાતી ગાયક છે. તેમને મંચ પર આમંત્રિત કરીએ છીએ અને તેમનું સન્માન છે એ મનયભાઈ દેલવાડા કરવાના છે. મનહરભાઈ દેલવાડા.